ધોરાજીના જમનાવડ રોડ પર આવેલ સાંદીપની સ્કૂલમાં તાજેતરમાં ભવ્ય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્નિવલમાં સાયન્સ ફેર, આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રદર્શન તેમજ ફૂડ ફેસ્ટિવલ જેવા વિવિધ 150થી વધુ આકર્ષક કૃતિઓ યોજાયેલ હતી. સાયન્સ ફેરમાં વિદ્યાર્થીઓએ નવીનતા અને વૈજ્ઞાનિક વિચારશક્તિ દર્શાવતા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા, જેની દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી. આર્ટ એન્ડ ક્રાફ્ટ વિભાગમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા સ્પષ્ટ રીતે ઝળકી ઉઠી હતી, જેમાં હાથથી બનાવેલી સુંદર વસ્તુઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્ટોલ મૂકવામાં આવ્યો હતો, જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આનંદ સાથે વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રમૂજી ગેમ ઝોન અને મનોરંજક પ્રવૃત્તિઓએ વાતાવરણને વધુ આનંદમય બનાવ્યું હતું. આ કાર્નિવલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને વ્યવહારિક જ્ઞાનનો વિકાસ કરવાનો હતો, જેમાં સાંદીપની સ્કૂલ સફળ રહી છે. વાલીઓ અને મહેમાનો દ્વારા પણ કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્નિવલને સફળ બનાવવા માટે સ્કૂલના શિક્ષકો, ટ્રસ્ટીઓ અને સ્ટાફ દ્વારા ખૂબ મહેનત અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સતત મહેનત અને માર્ગદર્શનથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. આ તકે ઉપસ્થિત વાલીગણ સહિતના લોકોએ સાંદીપની સ્કૂલની પ્રવૃત્તિને બિરદાવેલ હતી. હું કાલરિયા નંદી આપણા ધોરાજી શહેરમાં આવેલી સાંદીપની સ્કૂલની એક વિદ્યાર્થી. આજે જેમ કે 28 અને 29 તારીખે આપણા વિદ્યાર્થીઓ દ્વારા 150થી વધુ કૃતિઓ કરવામાં આવેલી છે. મારા શહેરના ગ્રામ્ય વિસ્તારના, શહેરી વિસ્તારના અને ધોરાજી વિસ્તારના બધા લોકોને નમ્ર વિનંતી કે તમે અહીં અમારા સ્કૂલમાં આવો અને નિહાળો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.